हेलो मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग। આપણે મિત્રો ચેપ્ટર નંબર 5 ની અંદર સ્વાધ્યાય 5.1 જે સાતત્ય કહેવાય, સાતત્યનો સંપૂર્ણ ટોપિક આપણે પૂરો કર્યો। હવે આપણે ચેપ્ટરનું નામ છે સાતત્ય અને વિકલનીયતા, મતલબ વિકલન। હવે આપણે ચેપ્ટરનો બીજો ટોપિક છે વિકલન। હવે વિકલનીયતા એટલે વિકલન, તો આપણે વિકલન ઉપર આપણે જઈ રહ્યા છીએ। હવે વિકલન તમે લોકો 11 સાયન્સની અંદર થોડું ઘણું ભણી ગયેલા હતા। હું તમને 11 સાયન્સનું કંઈ જ યાદ નથી એવું સમજીને આખું વિકલન તમને નવેસરથી વ્યવસ્થિત 12મા ધોરણમાં અત્યારે યુટ્યુબ પર તમને શીખવીશ। તમારે 11માની ચોપડી વિકલનની ખોલવાની કોઈ જરૂર નથી, એનો બધો જ સમાવેશ આપણે આની અંદર કરી દઈએ છીએ। તો પહેલો પોઈન્ટ આપણો આવશે કે વિકલનના સૂત્રો આપણને આવડતા હોવા જોઈએ। તો વિકલનના જે સૂત્રો આપણે 11 સાયન્સમાં ભણ્યા હતા, તમામ સૂત્રો આપણે અહીંયા વ્યવસ્થિત મેં લખેલા છે। આ સૂત્રો તમને બધા જ હું સમજાવું છું, યાદ રાખવાની ટેકનિક આપું છું, અને સૂત્રો બરાબર તમારા મગજમાં ઉતરી જાય એકદમ પરફેક્ટ રીતે। અને ત્યાર પછી આને વારંવાર તમારે સૂત્રોને તમારે જોતા રહેવાનું। સૂત્રો આપણે જે રૂમમાં ભણીએ છીએ એ રૂમમાં વ્યવસ્થિત તમારે વિકલન સંકલનના સૂત્રો લગાવી દેવાના, કારણ કે સૂત્રો વારંવાર તમે જોતા રહેશો તો આ બધા ટોપિકો તમને બહુ સરસ રીતે આવડશે। તો પહેલા વિકલન, જો વિકલનના સૂત્રોની આપણે વાત કરીએ તો પહેલી વાત તો વિકલન મિત્રો કોને કહેવાય 11માં તમે ભણી ગયા છો ત્યારે ફરી સમજાવું છું। ધારો કે આપણી પાસે કોઈ રકમ y છે, y બરાબર કંઈક આપણને આપ્યું છે, તો આનું વિકલન મારે કરવું હોય તો x ની સાપેક્ષમાં વિકલન કરીને d/dx કહેવાય। x ની સાપેક્ષમાં વિકલનને અંગ્રેજીમાં ડેરિવેટિવ કહેવાય। તો x ની સાપેક્ષમાં ડેરિવેટિવ, y ની વાત અહીંયા y મુકાય, આ જે ઘટક હોય એની ડેરિવેટિવ અહીંયા મુકાય, તો x ની સાપેક્ષના વિકલનને ટૂંકમાં d/dx કહેવાય। આ બધામાં જો મેં d/dx લખ્યું છે, મતલબ આ તમામ જે ઘટકો છે એનું x ની સાપેક્ષમાં આ બધું વિકલન છે। તો પહેલી વાત તો x ની સાપેક્ષમાં વિકલનને d/dx કહેવાય। ધારો કે મારે y નું કરવું હોય તો d/dx ઓફ y એવું લખાય, dy/dx। મિત્રો આ પહેલું પ્રાથમિક વિકલન કહેવાય, પ્રથમ વિકલન। આપણે આ ચેપ્ટર પતે ત્યાં સુધી પહેલું વિકલન અને બીજું વિકલન બંને આપણે ભણવાના છીએ। રકમ આપેલી હોય એનું તમે પહેલું વિકલન કરો, તેને પ્રાથમિક વિકલન કહેવાય। જે જવાબ આવે એનું ફરી વિકલન કરો, એને દ્વિતીય વિકલન કહેવાય। એ આપણે આગળ ભણીશું। તો y ના વિકલનને dy/dx કહેવાય, અથવા આનો બીજો સંકેત y' પણ છે। y' એટલે સાહેબને ખબર પડી જાય કે રકમ હતી એનું આ વિકલન છે y', અથવા કોઈ બુકમાં તમે y1 પણ વાંચશો, y1 એટલે પણ પહેલું વિકલન। તો પહેલા પ્રાથમિક વિકલન, રકમ જો y બરાબર આપી હોય તો એનું પહેલું વિકલન હોવા માટેના 3 સંકેતો, dy/dx અથવા y' અથવા y1। જો આનું દ્વિતીય વિકલન કરવું હોય આપણે, દ્વિતીય વિકલન માટે મિત્રો d2y/dx², મતલબ આ જે d/dx છે એનો સ્ક્વેર થાય। જો d/dx નો સ્ક્વેર કરો શું લખાય, d2/dx²। આ d² અને dx નો સ્ક્વેર, અને y નું પદ અહીંયા y લખાતો d2y/dx² એવું વંચાય। તો દ્વિતીય વિકલનને, પહેલા વિકલનને dy/dx કહેવાય અને દ્વિતીય વિકલનને d2y/dx² વંચાય। આ પહેલું વિકલન વંચાય, આ બીજું વિકલન વંચાય। જો પહેલા વિકલનને y' તમે કહ્યું હોય તો દ્વિતીય વિકલનને y' કહેવાય। y' સાહેબને ખબર પડી જાય અને દ્વિતીય વિકલન કરેલું છે। જો y1 લખ્યું હોય તમે y2 લખો એટલે સાહેબને ખબર પડી જાય દ્વિતીય વિકલન કર્યું છે। તો વિકલનની અંદર આપણને પહેલા સંકેત ખબર હોવા જોઈએ। તો ફરી વાર આપણે રિપીટ કરીએ,
x ની સાપેક્ષમાં વિકલનને d/dx કહેવાય. બધે મેં લખ્યું જો d/dx એટલે x ની સાપેક્ષમાં વિકલન. પછી જેનું વિકલન હોય એ બાજુમાં આપણે લખવાનું હોય. જો y નું વિકલન હોય તો d/dx of y, જેને આપણે dy/dx તરીકે વાંચીએ છીએ. એનો બીજો સંકેત છે y', ત્રીજો સંકેત છે y1. આ બધું થઈ ગયું તે પ્રાથમિક વિકલન. જો આનો દ્વિતીય વિકલન આપણે કરવાનું થાય તો dy/dx તમે લખ્યું હોય તો દ્વિતીય વિકલનમાં d2y/dx². મતલબ y નો સ્ક્વેર નહીં કરવાનો, આનો સ્ક્વેર કરી દેવાનો. d2dx નો સ્ક્વેર y. તમે y' લખ્યું તો y', અને y1 લખ્યું તો y2. આગળ વધીએ આપણે. હવે જો આપણે કોઈ અચળ સંખ્યા c એટલે મિત્રો અચળ સંખ્યાનું વિકલન કરીએ તો અચળ સંખ્યાનું વિકલન મિત્રો 0 થાય. અચળ સંખ્યા કોને કહેવાય? તો એક સમીકરણ છે x² + 5x + 7. આનું આપણે વિકલન કરીએ તો આમાં x છે, આમાં પણ x છે, તો આનું પણ 0 ન થાય, આનું પણ 0 ન થાય. પણ આમાં x નથી મિત્રો. x ની સાપેક્ષમાં વિકલન કરતા હોય અને એની અંદર x ન હોય એને અચળ સંખ્યા કહેવાય. આપણે x આખા ચેપ્ટરમાં બધે આપણે વિકલન x ની સાપેક્ષમાં જ કરવાનું છે. જ્યાં એ લોકોએ ઉલ્લેખ કરી આપ્યો હોય કે y ની સાપેક્ષમાં કે t ની સાપેક્ષમાં, તો જ આપણે વિચારવાનું. બાકી 99.99% બધા જ દાખલાનું આપણે x ની સાપેક્ષમાં જ વિકલન કરવાનું છે. તો રકમમાં આપણે x વાળું પદ જોઈ લેવાનું. જેમાં x છે એ બધાનું વિકલન કરતા જવાનું. જેમાં x નથી તો આનું વિકલન મિત્રો 0 થાય. કારણ કે આમાં x નથી, મતલબ આ અચળ સંખ્યા છે અને અચળ સંખ્યાનું વિકલન 0 થાય. તો c = 0. c એટલે મિત્રો અચળ સંખ્યાનું વિકલન 0 થાય. હવે x ની n ઘાત. ધારો કે x ની ઉપર 4 ઘાત આવી છે. આનું આપણે વિકલન કરવું છે તો d/dx of x ની 4. તો તમારે સૂત્ર છે આ n એટલે ઘાત પહેલા આગળ મૂકી દો, અને ઘાતમાંથી 1 ઓછા કરી દો. તો 4 આપણે આગળ મૂકો, 4x ની 4 - 1 તો 4x ની 3 ઘાત. સાદી ભાષામાં ઘાતને આપણે આગળ મૂકી દેવાનું ને એક ઘાત આપણે ઓછી કરી દેવાની. તો 4 આ ઘાત આપણે આગળ મૂકો એટલે 4 થઈ ગયા, અને 4 ની જગ્યાએ 3 કરી દેવા. તો 4x ની 3 ઘાત આપણો ફાઇનલ જવાબ. આના માટે સૂત્ર ફરીવાર, x ની આપણે કોઈ પણ ઘાત લેવાની થાય, x ની ઉપર ઘાત. ધારો કે x ની 15 ઘાત. આનું આપણે વિકલન કરવું છે તો 15 આગળ મૂકી દેવાના અને x ની 15 - 1 એટલે 15x ની 14 ઘાત આપણો જવાબ આવી ગયો. ધારો કે આપણે x ની -3 ઘાત નું વિકલન કરવું છે તો નિયમ પ્રમાણે પેલા ઘાત આપણે આગળ મૂકી દે. -3x ની -3 - 1 n -1 તો -3 તો મૂકવાના જ, પાછળ -1 તો આપણને મળશે -3x ની -4. ટૂંકમાં જ્યારે x ની ઉપર કોઈ ઘાત આવે ત્યારે એ x ની ઉપર ઘાત માટેના મિત્રો વિકલનનું આ સૂત્ર છે x ની n x ની n -1. હવે બીજી વાત મિત્રો, આપણી પાસે મિત્રો x ની 3 ઘાત આવે વિકલન શું કરવું, અને આનું ઊંધું 3 ની x આવે એનું શું કરવું. આ બંને તમને સાથે સમજાઈ દઉં. આ d/dx, તો જો આ x ની ઘાત છે મિત્રો, તો આ x ની n ઘાત કહેવાય. અને x ની n ઘાત નું સૂત્ર છે 3 આગળ આવે x ની 3 - 1 તો 3x ની 2 ઘાત. પણ જો ઊંધું થઈ જાય, આ અચળ સંખ્યા નીચે આવે ને x ઘાતમાં આવે, અચળ સંખ્યા મિત્રો નીચે આવે ને x ઘાતમાં, એના માટે સૂત્ર આ છે, જરાક જોઈ લેજો. આ a એટલે અચળ સંખ્યા કહેવાય. અચળ સંખ્યા નીચે ને x ઘાતમાં સૂત્ર છે એટલે આ બેઠું મૂકી દેવાનું. આ જે છે તે બેઠો 3 ની x મારે બેઠા મૂકી દેવાના, અને log ઈ તો બે જ રહેવાનું મિત્રો. આખા વિકલન અને સંકલનમાં આપણે જ્યાં જ્યાં log લખીએ છીએ, લોગના હું તમને નિયમો હમણાં શીખવીશ આ વિડીયોમાં, કાના પછીના વિડીયોમાં.
લોગ મિત્રો આપણે જ્યાં લખીએ છીએ ત્યાં લોગના બેઝમાં હંમેશા ઈ આવે છે, ધ્યાન રાખજો. તમે જે પરીક્ષામાં મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં જે દાખલા ગણો છો અને સ્કૂલમાં તમને જે લોગ ટેબલ આપવામાં આવે છે મિત્રો, એ લોગ ટેબલનો બેઝ 10 છે. તમે જે સ્કૂલમાં તમને જે લોગ ટેબલની નાની બુક આપવામાં આવે છે મિત્રો, એ લોગ ટેબલનો બેઝ એનો પાયો 10 નો છે મિત્રો. એટલે એ અલગ વસ્તુ છે. આપણે વિકલન સંકલનમાં જે ભણવાના છીએ એનો બેઝ આપણો ઈ છે. તો આમાં આપણે બધે ઈ લખવાનું. નહીં લખો તો બી સાહેબને ખબર પડી જાય. તમે ખાલી લોગ એ લખશો તો બી સાહેબને ખબર પડી જશે નીચે ઈ છે. પણ લોગના દાખલા આખી એક્ઝામ આપણે આપીએ, બોર્ડની એક્ઝામ, ભાગ્યે 1 કે 2 દાખલા હોય તો નીચે આપણે બધામાં લખી નાખવાનું. તો અહીંયા a⁻x, તો a⁻x આપણે પહેલા મૂકી દેવાનું. આ જે છે તે બેઠું મૂકી દેવાનું. પછી લોગ લખી, લોગ ફરજિયાત બેઝ ઈ, અને a એટલે નીચેનો ઘટક. આ a એટલે નીચેનો ઘટક મિત્રો 3 હોય તો 3 લખી દેવાનું. તો આનું સૂત્ર આ થઈ ગયું મિત્રો. ફરી એકવાર, જો આપણી પાસે ફરી આપણે જોઈએ તો આપણી પાસે નીચે અચળ સંખ્યા આવે અને ઉપર ઘાતમાં x આવે, તો આને બેઠું મૂકી દેવાનું. લોગ લખી, આ જે હોય તે બેઠો ઘટક લખી દેવાનું. બીજું એક આપણે ઉદાહરણ લઈએ. x ની 7 માટે બી જોઈએ આપણે, અને 7 ની x માટે પણ જોઈએ. તમને ખ્યાલ આવી જાય. તમે ખ્યાલ આ માટે બંને સરખા લઉં છું. જો આમાં x ની ઉપર ઘાત છે તો આપણું આ સૂત્ર આવશે 7x ની 7 - 1 7x ની 6. જ્યારે આમાં તો ઘાતમાં x એટલે આ સૂત્ર આવશે. આ સૂત્ર છે તો પહેલા બેઠું મૂકી દો. આ પહેલા બેઠું આપણે મૂકી દેવાનું અને લોગ લખી બેઝમાં એ તો રાખવાનો જ, અને 7 હતો અહીંયા 7 લખવાના. આનું સૂત્ર તૈયાર થઈ ગયું. તો યાદ રાખો મિત્રો, x ની ઉપર અચળ સંખ્યા આવે કે અચળ સંખ્યા ઉપર x આવે, બંને સૂત્રો આપણને મોઢે હોવા જોઈએ. nx ની n - 1 a⁻x log of a. હવે ત્યારબાદ sin નું વિકલન cos, cos નું વિકલન sin. આપણે આવું યાદ રાખવાનું. ફરી બોલું છું મિત્રો, sin નું વિકલન cos, cos નું વિકલન sin, માઇનસ તમને હું પછી શીખવાડું છું. જો તમે ઝડપથી યાદ રહી જાય. વિકલન આવે sin તો sin નું cos, cos તો cos નું sin. એવી રીતે tan અને cot. મિત્રો હંમેશા તમે 10મા ધોરણમાં ત્રિકોણમિતિય દાખલા ગણ્યા, 11મામાં ગણ્યા, 12મામાં ગણશો તમે, tan સાથે હંમેશા sec નો સંબંધ છે. sec² - tan² બરાબર 1 નું નિત્ય સમ આવે. કદી sec² - cot² એવું નહીં આવે. sec² - tan² આવશે મિત્રો. sec² - cot² એવું કોઈ નિત્ય સમ આવવાનું નથી. મારો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે જો tan છે તો tan સાથે હંમેશા sec² આવે અને cot સાથે હંમેશા cosec² આવે. ફરી બોલું છું, sec² - tan² બરાબર 1 થાય, cosec² - cot² બરાબર 1 થાય. તો આખા ગણિતમાં તમારે આટલું યાદ રાખવાનું કે જ્યાં tan આવે ત્યાં sec આવે, એનો સંબંધ sec સાથે જ હોય, અને cot આવે ત્યાં cosec હોય. બીજું મગજમાં લાવવાનું નહીં. તો tan નું વિકલન sec² થાય અને cot નું વિકલન cosec² થાય. માઇનસ આપણે પછી યાદ કરીએ. ફરીવાર, sin નું cos, cos નું sin, પછી tan નું sec² અને cot નું cosec². હવે sec. પાછું મેં તમને હમણાં કીધું એમ, sec નો સંબંધ તો tan સાથે જ હોય, તો sec માં sec લખી tan આવે, કારણ કે sec અને tan હંમેશા સાથે આવે, ગમે ત્યારે સાથે જ હોય. તો sec નું વિકલન sec અને tan, અને cosec નું વિકલન cosec અને cot. કારણ કે cosec માં cosec લખી દેવાનું અને cosec નો સંબંધ cot થતો હોય, તો cosec સાથે cot. ફરી હું 6 બોલી જાઉં છું. sin નું cos, cos નું sin, tan નું sec², cot નું cosec², sec નું sec x tan x અને cosec નું cosec x cot x. આ મિત્રો આપણી પાસે સૂત્રો છે. હવે આપણે માઇનસ માટે યાદ કરવા તમને સિસ્ટમ સમજાવી દઉં. જે રકમની અંદર પહેલો અક્ષર c છે, આ રકમ મિત્રો જેનો પહેલો અક્ષર c તે બધા માઇનસ. આ cos, cos નો પહેલો અક્ષર c તો માઇનસ, cot પહેલો અક્ષર c તો માઇનસ,
કોસેક, પહેલો અક્ષર સી તો માઇનસ. તો મિત્રો યાદ રાખવાનું, વિકલનમાં તમે જો પ્લસ માઇનસ ભૂલી જાઓ તો જેનો પહેલો અક્ષર સી હોય એ વિકલનનો જવાબ માઇનસ માં આવે. આ ધ્યાન રાખજો. રકમનો પહેલો અક્ષર સી, રકમનો પહેલો અક્ષર સી એનું માઇનસ માં આવશે. તો હવે આપણા સૂત્ર ફરી આપણે બોલીએ છીએ, sin x નું પ્લસ cos x, cos x નું પહેલો અક્ષર સી છે માટે માઇનસ sin x, tan x નું sec square x અને મિત્રો cot x નું માઇનસ cos x કારણ કે પહેલો અક્ષર સી છે, sec x નું sec x into tan x, cosec x નું માઇનસ cosec x into cot x. તો આ થઈ ગયા આપણા આટલા સૂત્રો. હજુ આપણે આમાં આગળ વધીએ. મિત્રો a raised to x નું મેં તમને હમણાં શીખવાડી દીધું, a raised to x into log of a. હવે ત્યારબાદ આગળ આપણે આનું જોઈએ, e raised to x નું. તો મિત્રો આનું સૂત્ર આ પ્રમાણે જ થાય. આ e ઘાતમાં x આવી ગયો એટલે આ સૂત્ર કહેવાય. e એટલે અચળ સંખ્યા. મિત્રો તમને યાદ કરી દઉં, e ની કિંમત કેટલી છે? e is equal to 2.71828. આ મિત્રો e ની કિંમત છે. આપણે ખાલી 2.7 અથવા 2.718 આટલા આંકડા તમે યાદ રાખશો તો ચાલશે. આ e જે આપણે લોગના બેઝમાં જે આપણે e વાપરીએ છીએ એ e ની કિંમત 2.718 આપણે યાદ રાખવાનું. હવે આમાં e raised to x, તો મિત્રો આ પ્રમાણે a raised to x માં આપણે પહેલો a raised to x મૂકતા હતા, આમાં આપણે e raised to x મૂકી દેવાનું. પછી log of a, અહીંયા log of e, તો આ તો ખરો જ નીચે અને આ જે હોય તો આપણે મૂકતા હતા. અને મિત્રો log નો નિયમ છે આ, હું તમને આગળ log નો ટોપિક આવશે ત્યારે શીખવીશ. તમે 11મા ધોરણમાં પણ શીખી ગયા છો. ત્યારે આ બે સમાન આવે ને, આની વેલ્યુ 1 થાય. અહીંયા જે બેઝ હોય તે બેઝ અહીંયા આવે, log 5 અને અહીંયા 5 આવે. મિત્રો આ બે સમાન હોય તો આની વેલ્યુ 1 થાય. અહીંયા e અને e બંને સમાન આવ્યા માટે આની વેલ્યુ 1 થાય, માટે e raised to x. માટે e raised to x નું વિકલન e raised to x થાય, e raised to x નું સંકલન પણ e raised to x જ થાય. તો e raised to x માટે મિત્રો આપણે યાદ રાખીશું e raised to x. આગળ વધીએ આપણે મિત્રો log x. log નું વિકલન 1/x, એટલે આ જે ઘટકો નીચે મૂકી દેવાનો. અહીંયા ધારો કે log sin x હોય, log sin x હોય તો તમે log નું વિકલન વધારે 1/, કે ના નીચે મૂકી દેવાનું. log ના વિકલનનો નિયમ છે મિત્રો, આ જે હોય ઘટક એ નીચે મૂકી દેવાનો. હા, પછી તમને નિયમ આપીશ, પછી આપણે આનું કરવાનું છે એ પછી પ્રશ્ન છે. હાલ તમે શીખો છો log. મિત્રો log નું વિકલન કરો ત્યારે 1/, આ જે ઘટક હોય તે નીચે આપણે મૂકી દેવાનું. માનાંકમાં હોય તો મિત્રો આ x જ લખાય, નીચે માનાંકમાં x ન લખાય. MCQ માં કદાચ આવે ને તો તમે ભૂલ ન કરો ને, એટલા માટે મેં આ 12મા નંબરનું એક્સ્ટ્રા લખેલું છે. ફરીવાર log x હોય તો 1/x, અને x ને બદલે માનાંકમાં x હોય ને તો 1/x. આટલા સૂત્રો આપણે ફરી રિપીટ કરીએ, પછી પહેલા જોઈએ આપણે. ફરીવાર મિત્રો યાદ કરો મનમાં તમે, c એટલે અચળ સંખ્યા, અચળ સંખ્યાનું વિકલન 0 થાય. x ની n ઘાત, તો n આગળ આવે, n x ની n-1. sin x નું વિકલન cos x, અને cos x નું વિકલન માઇનસ sin x, કારણ કે પહેલો ઘટક c છે. tan નું વિકલન sec square x, cot નું વિકલન માઇનસ cos x square x, કારણ છે c છે પહેલો ઘટક માટે માઇનસ. cot નો સંબંધ મિત્રો cos x square સાથે જ હોય, cos x square minus cot square બરાબર 1. sec square minus tan square બરાબર, તો tan અને cot માં આપણે ગૂંચવાવાનું નહીં. tan હોય તો sec square અને cot હોય તો cosec square. c છે માટે માઇનસ. sec વાળામાં sec લખી દેવાનું, બાજુમાં tan લખવાનું. cosec વાળામાં cosec લખી દેવાનું, બાજુમાં cot લખવાનું, પણ c વાળો છે માટે માઇનસ. હવે a raised to x, તો a raised to x નું વિકલન છે મિત્રો a raised to x into log of a લખવાનું. બધા દાખલા બેઝમાં તો e છે. e raised to x નું વિકલન e raised to x પોતે જ થાય. log x નું વિકલન 1/x. log માનાંકમાં x આવે મિત્રો તો બી 1/x. હવે આપણે ઇનવર્સ વાળા જોઈએ. મિત્રો ઇનવર્સમાં આપણે ખાલી 3 જ યાદ રાખવાના છે. sin inverse x એનું 1/√1 - x². sin inverse અને cos inverse બેનું સેમ જ છે.
પણ સી વાળો છે માટે આ માઇનસ અને આ સાઈન આપણે પ્લસ, બે સેમ જ જોયો જરા. તો સાઈન ઇનવર્સ અને કોસ ઇનવર્સ બંનેનું વિકલન 1// વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર, સી વાળો માટે માઇનસ. એવી રીતે ટેન અને કોટ આના જેવું છે પણ વર્ગમૂળ નીકળી ગયું છે, વચ્ચે પ્લસ છે. 1/1 પ્લસ એક્સ સ્ક્વેર, 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. આમાં માઇનસ હતું, આમાં પ્લસ છે, વર્ગમૂળ નીકળી ગયો. હવે આની અંદર આમાં વર્ગમૂળ હતું. સી વાળો છે માટે માઇનસ, સી વાળો ઘટક છે એટલે માઇનસ આવી ગયો. tan ઇનવર્સમાં 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે સેક અને કોસ મિત્રો, સેક અને કોસમાં 1/(x) લખી દેવાનું અને આનું ઊંધું કરી દેવાનું, કારણ કે સાઈન અને કોસ એનો વ્યસ્ત થાય સેક અને કોસેક. આના બે વ્યસ્ત છે એટલે આપણે યાદ રાખવા માટે આને ઊંધું કરી દેવાનું. આમાં x² - 1, આમાં 1 - x² છે, આમાં x² - 1 અને માનાંકમાં x આપણે બંનેમાં નીચે લખવાનું છે. આ બી 1 આ બી સેમ છે, સી વાળો છે માટે માઇનસ. તો ફરી મિત્રો આપણે ત્રણ જ સૂત્રો ઇન્વર્સમાં યાદ રાખીશું. પહેલું સાઈન ઇન્વર્સ x 1/√1 - x², કોસ લેવું હોય ઉપરનું બેઠું પણ માઇનસ. tan ઇન્વર્સ x 1/1 પ્લસ x², કોટ લેવું હોય તો માઇનસ કરી દેવાનું 1/1 પ્લસ x². સેક ઇન્વર્સ x નું થાય 1/(x) આના ઉલટા x² - 1. સેમ વસ્તુ આ ખાલી માઇનસ. તો એક વાર બરાબર ધ્યાનથી જોઈ લો કે તમને આમાં આગળ શીખવાડું સૂત્રો વાળું. આપણે 11 સૂત્રો જે બાકી છે જોઈ લઈએ આપણે. ચલો રેડી. જો હવે વિકલનના ગુણાકારનો નિયમ. પહેલું d/dx of u અને v. એ તો આ x વાળું કોઈ પછી ના x વાળું, ધારો કે sin x * e⁻x, આ બેનું આપણે વિકલન કરવું છે. તો આ x વાળું પદ છે ને આ બી x વાળું પદ છે મિત્રો, તો ગુણાકારનો નિયમ આપણે વાપરવો પડશે. બે x વાળા પદો હોય તો ગુણાકારનો નિયમ વાપરવો પડે આપણે. તો જો પહેલું પદ એમને એમ મૂકી દેવાનું અને બીજા પદનું વિકલન, મિત્રો વિકલનમાં તો d/dx લખાય મારે, તો d/dx of v આને કહેવાય બીજા પદનું વિકલન. આની આગળ કઈ ના મૂકી માટે આ પદ બેઠો. હવે બીજું પદ એમના એમ અને પહેલા પદનું વિકલન d/dx of u. ફરી મિત્રો પહેલું પદ એમના એમ, બીજા પદનું વિકલન, બીજું પદ એમના એમ, પહેલા પદનું વિકલન. આ છે ગુણાકારનો નિયમ. ધારો કે તમારે આ દાખલો ગણવો હોય તો જુઓ જરાક, આ પહેલું પદ એમના એમ એટલે આ એમના એમ અને d/dx of e⁻x. હવે બીજું પદ એમના એમ અને d/dx of sin x. આ મિત્રો મેં તમને શીખવેલા સૂત્ર પ્રમાણે આ થઈ ગયું. હવે આ sin x જે એમના એમ છે એનું કઈ નહીં કરવાનું, અને d/dx એટલે હમણાં મેં તમને શીખવેલા સૂત્રોને યાદ કરો. યાદ કરો e⁻x નું વિકલન શું થાય, તો e⁻x પોતે આપણે હમણાં જ જોયું. હવે આ જે એમના એમ છે એનું કઈ નહીં કરવાનું અને sin x નું વિકલન હમણાં સૂત્રો આપણે સમજાય એમાં યાદ કરો, તો sin નું વિકલન cos x. બસ આપણો જવાબ આવી ગયો. હા પછી તમે આમાં e⁻x કોમન કાઢો એ પછીનો પ્રશ્ન છે. બાકી મેઇન તમે આના પછી આ સ્ટેપ આવડતું હોવું જોઈએ. ચલો ક્લિયર બરાબર. આ થઈ ગયો ગુણાકારનો નિયમ. ફરીવાર ગુણાકારનો નિયમ આપણે યાદ કરીએ. પહેલું પદ એમના એમ, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમના એમ, પહેલા પદનું વિકલન. આ છે મિત્રો ગુણાકારનો નિયમ. હવે ભાગાકારનો નિયમ. વિકલનનો ભાગાકારનો નિયમ. જો મિત્રો d/dx of u/v અને ભાગાકાર કહેવાય. આમાં તમારે નીચેથી સ્ટાર્ટ કરવાનું. નીચેનું પદ એમના એમ, d/dx of u ઉપરના પદનું વિકલન. ફરીવાર નીચેનું પદ એમના એમ, ઉપરના પદનું વિકલન. ગુણાકારમાં વચ્ચે પ્લસ આવે, ભાગાકારમાં વચ્ચે માઇનસ આવે. હવે નીચેનું પદ આપણે જેમ એમના એમ કીધું, હવે ઊંધું ઉપરનું પદ એમના એમ, નીચેના પદનું વિકલન.
પહેલા નીચેનું m ના m ઉપરનું વિકલન, ઉપરનું m ના m નીચેનું વિકલન, અને છેદમાં મિત્રો આમાં લખવાનું નીચેનાનો સ્ક્વેર. અહીંયા નીચે કઈ નહોતું માટે નીચે કઈ નહીં, આમાં નીચે છે માટે નીચેનાનો સ્ક્વેર આપણે કરવો પડે. તો ગુણાકારના નિયમમાં પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન. ભાગાકારમાં નીચેથી સ્ટાર્ટ કરવાનું, નીચેનું પદ m ના m ઉપરનું વિકલન માઇનસ ઉપરનું પદ m ના m નીચેનું વિકલન છેદમાં નીચેના પદનો સ્ક્વેર. મિત્રો આવો પણ એક દાખલો જોઈ લઈએ આપણે. આ દાખલો જે તો બે ઘટકો લઈએ આપણે, આ જતા તે d by dx of sin x upon e raised to x છે. તો મિત્રો આ બંને x વાળા ઘટકો અંશ અને છેદમાં છે. બંને ઘટકો અંશ અને છેદમાં હોય એટલે આપણું સૂત્ર કે પહેલા v એટલે નીચેનું પદ, આ નીચેનું પદ m ના m અને d by dx of ઉપરનું પદ sin x વચ્ચે માઈનસ. હવે ઉપરનું પદ m ના m અને d by dx of e raised to x, ઉપરનું પદ m ના m નીચેના પદનું વિકલન પણ નીચેના પદનો સ્ક્વેર. આ જે વિકલન કર્યું છે ત્યાં જ ખાલી વિકલન કરવાનું, બાકીનું બધું બેઠું જ મૂકવાનું. જો આ e raised to x બેઠા, પછી sin x નું વિકલન થાય cos x, sin x બેઠા, e raised to x નું વિકલન થાય e raised to x અને e raised to x નો સ્ક્વેર. આપણે આટલું બરાબર સમજવાનું. હવે આપણે સિમ્પલ સાદું આપી દેવાનું કે ભાઈ e raised to x આપણે કોમન કાઢીએ તો cos x minus sin x upon e raised to x નો સ્ક્વેર. એક વાર e raised to x ઉડી ગયા, જે વધ્યો તે આપણો જવાબ આવી ગયો. મેઇન તમને મારે આ શીખવાનું છે કે નીચેનું પદ m ના m ઉપરનું વિકલન માઇનસ ઉપરનું પદ m ના m નીચેનું વિકલન છેદમાં નીચેના પદનો સ્ક્વેર. ચલો મિત્રો રેડી બરાબર. તો આ થઈ ગયો વિકલનનો ભાગાકારનો નિયમ. હવે ત્રણ પદો હોય તો ત્રણ પદો માટે વિકલનનો ગુણાકારનો નિયમ. ત્રણ પદો d by dx of u, v અને w. આ ત્રણ પદો હોય તો મિત્રો આપણે વિકલનનો ગુણાકાર કેમ કરવો એ પણ આપણે જરા ધ્યાનથી પર જોઈ લઈએ. તો તમારે JEE માં, ગુજકેટમાં કે ગમે ત્યાં આવો સવાલ પૂછાય તો આપણે ગણવા માટે ટાઈમ નહીં બગાડવાનો. સીધો જવાબ પહેલાનું વિકલન કરવાનું, બાકીના બે m ના m, પ્લસ બીજાનું વિકલન કરો, બાકીના બે m ના m, પ્લસ ત્રીજાનું વિકલન કરો, બાકીના બે m ના m. જો પહેલાનું વિકલન કરો તો du by dx, આનું વિકલન કરી દીધું મેં, બાકીના બે m તો v અને w બે m ના m. હવે બીજાનું વિકલન કરવાનું તો dv by dx, બીજા બાકીના બે m ના m તો u અને w. હવે ત્રીજાનું વિકલન કરો તો d by dx of w, આનું વિકલન આ બે m ના m. સાદું આપણે આપી દેવાનું છે, આવ્યો તો આપણો જવાબ આવી ગયો. ફરીવાર પહેલાનું વિકલન, બાકીના બે m ના m, આ m ના m આગળ પાછળ ગમે ત્યાં મુકાય. બીજાનું વિકલન, બાકીના બે m ના m, ત્રીજાનું વિકલન, બાકીના બે m ના m. આપણે જરીએ જો ધારો કે sin x x ક્યુબ અને a raised to x, આનું આપણે વિકલન કરવું છે. તો જો પહેલા આપણે આનું વિકલન કરી દેવાનું. તો આ બે m ના m લખીએ, x ક્યુબ a raised to x d by dx of sin x. હવે આનું વિકલન લખીએ આપણે, આ બે m ના m તો sin x a raised to x d by dx of x ક્યુબ. હવે આપણે આનું વિકલન કરતા આ બે m ના m આવશે sin x x ક્યુબ અને d by dx of a raised to x. આનું સાદું આપી દે તો આજે m ના m એને કઈ નહીં કરવાનું. sin નું વિકલન cos x, આ m ના m ને કઈ નહીં કરવાનું. sin x a raised to x અને x ક્યુબ નું સૂત્ર આપણું x ની n વાળું સૂત્ર, n x ની n minus 1, તો 3x ની આમાંથી એક ઘાત ઓછી એટલે 2. આનું વિકલન થઈ ગયું. હવે આમાં આવીએ, sin x x ક્યુબ અને a raised to x નું વિકલન a raised to x into log of a. આપણો જવાબ આવી ગયો. આનું આગળ કંઈ કરવાનું નથી હોતું. દાખલો હોય આપણે સાદું આપવું, આપણે સાદું આપીશું. મતલબ મેઇન વાત તમે સમજાવો છે કે આનું વિકલન કેમ કરવું તે મેં તમને સમજાવી દીધું. તો મિત્રો વિકલનની અંદર પહેલા આજના વિડીયો જે આપણે બનાવ્યો છે, આટલો વિડીયો, એમાં આટલી વસ્તુ તમારે બરાબર પરફેક્ટ રાખવાની છે. પછી જયારે આપણા દાખલા આવશે, લગભગ આગલા વિડીયોમાં આવશે દાખલા આપણા,
તો જ્યારે દાખલા હશે ત્યારે હું તમને વિકલનના 3 એકદમ મસ્ત નિયમો આપીશ. એ 3 નિયમો તમારે અનુસરવાનો. કોઈ પણ દાખલો વિકલનનો તમે આખા ચેપ્ટરનો સરસ રીતે ગણી શકશો. એ 3 નિયમો આપણી બુકમાં આપેલા નથી, પણ મારા વર્ષોના અનુભવને આધારે 3 નિયમો બનાવ્યા છે મેં. એ 3 નિયમો તમે એપ્લાય કરો, આખા ચેપ્ટરના વિકલનનો કોઈ પણ દાખલો તમને ખૂબ સરળતાથી આવડે. તો પહેલા તમે આ વસ્તુ, આ જે સૂત્રો છે, સૂત્રો તમને બરાબર આવડતા હોવા જોઈએ. એટલે એકવાર બરાબર ધ્યાનથી સૂત્રોનો વિડીયો 2 વાર 3 વાર જોઈ લેવાનો. સૂત્રો એક જગ્યાએ વ્યવસ્થિત લખી દેવાના, વારંવાર મોઢે કરવાના. સૂત્રો આવડી ગયા. આના પછીના વિડીયોમાં હું તમને મારા 3 નિયમો આપી દઉં. એ 2 વસ્તુ આવડી ગઈ, આખું ચેપ્ટર તમને ખૂબ સરસ રીતે આવડશે. તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.